ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો આજરોજ શાલીમાર રોડ પર વિરોધ પ્રદર્શન યોજાયો હતો। સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો। વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર શ્રી રાણા, પ્રવક્તા રાજુ ફળવાળા, મહિલા પ્રમુખ ધ્રુતા રાવલ, યુથ પ્રમુખ શમશાદ અલી સૈયદ સહિતના જિલ્લા અને શહેરના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગો ઉપર ઉતરી આવી વાહન ચાલકોને પત્રિકાનું વિતરણ કરી પેટ્રોલ ડીઝલ પરના વેટ ઉતારવા અને ભાવ વધારો પરત ખેંચવાની વાત ઉચ્ચારી હતી। શાલીમાર ખાતે બિગ બજાર પાસે રસ્તા કોંગ્રેસના કાર્યકરો ઉતરી પડતા એક સમયે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। હિન્દુસ્તાનમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો જે સતત થઈ રહેલો છે, આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ, જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે ક્રૂડ ઓઇલનો જે ભાવ હતો એનું લેવલ જોઈને તમામ ભાવ ઘટાડો કરવામાં આવતો હતો, ભાવ વધે તો એનો વધારો કરવામાં આવે। આંતરરાષ્ટ્રીય માર્કેટ છે, હાલમાં ક્રૂડ ઓઇલનો ભાવ એકદમ નીચા છે, છતાં પણ ગુજરાત સરકાર અને ભારત સરકારે જે ટેક્સ નાખેલા છે તેની સામે અમારો સખત વિરોધ છે અને સામાન્ય પ્રજાને આજે કોઈ પણ પ્રકારે જીવવું કે સામાન્ય મોટરસાઇકલ લઈને ફરવું ખૂબ જ કઠિન કાર્ય થઈ ગયેલું છે। માટે આ તાત્કાલિક ધોરણે ટેક્સ નાબૂદ કરે અને આ ટેક્સ નાબૂદીથી એકદમ સસ્તું પેટ્રોલ ડીઝલ આપી શકાય એવી પરિસ્થિતિ છે। પ્રજાને એક લોલીપોપ આપી રહેલા છે, જેમ 5 રૂપિયા વધારો થઈને 25 પૈસા ઘટાડવામાં આવે અને ભાવ ઘટાડવાની વાતો કરે છે, એની સામે મારો સખત વિરોધ છે। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।